નમસ્કાર. આજે આપણે ગુજરાતના એક એવા મતવિસ્તારની ઊંડાણપૂર્વક વાત કરીશું જ્યાં આર્થિક સંઘર્ષ અને રાજકીય વાસ્તવિકતા એકદમ અલગ અલગ દિશામાં જતી દેખાય છે. ચાલો સુરતના વરાછા રોડની આ જટિલ અને ખૂબ જ રસપ્રદ કહાણીને સમજીએ. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે 3 તબક્કામાં આગળ વધીશું. પહેલા ત્યાંના લોકોનો મિજાજ કેવો છે એ જાણીશું, પછી ચૂંટણીના આંકડા શું કહે છે એ જોઈશું, અને છેલ્લે જો પરિવર્તન લાવવું હોય તો તેનો રસ્તો શું હોઈ શકે. આપણી કહાણી શરૂ થાય છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતથી. પણ આજે એ હીરાની ચમક પાછળ એક સંઘર્ષ છુપાયેલો છે. જે ઉદ્યોગ પર પેઢીઓથી લાખો લોકોની રોજીરોટી નિર્ભર છે, એ જ ઉદ્યોગ આજે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. તો આપણે જે વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ એ છે સુરતનો વરાછા રોડ. આ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પણ લાખો લોકોની આશાઓ, મહેનત અને ચિંતાઓનું કેન્દ્ર છે. અહીં જે કંઈ પણ બને છે તેની અસર ખૂબ ઊંડી હોય છે. અહીંની આર્થિક થપકાર જાણે ધીમી પડી રહી છે. જે કારખાનાઓમાં પહેલાં સતત ઘોંઘાટ રહેતો હતો ત્યાં હવે શાંતિ છે. નોકરીઓ જઈ રહી છે. આ વાત માત્ર આંકડાઓની નથી, પણ લોકોના ઘરો સુધી પહોંચેલી એક ગંભીર ચિંતાની છે. આ ફરિયાદો કોઈ રાજકીય પક્ષે બનાવેલી નથી, આ તો લોકોના દિલનો સીધો અવાજ છે. તમે જુઓ, સૌથી મોટી ચિંતા કઈ છે? ડૂબતો હીરા ઉદ્યોગ, આસમાને પહોંચેલી મોંઘવારી અને હાથમાંથી જતી નોકરીઓ. આ આર્થિક તણાવ લોકોના રોજિંદા જીવન પર સીધી અસર કરી રહ્યો છે. આપણા બંધારણનો મૂળભૂત હેતુ પણ દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન આપવાનો છે. અને જ્યારે આજીવિકા પર સંકટ આવે ત્યારે એ ગૌરવ પર પણ અસર પડે છે. એટલે જ જવાબદારીપૂર્વક લોકોનો અવાજ સાંભળવો અને સમજવો ખૂબ જરૂરી છે. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે આટલી બધી તકલીફો, આટલો સંઘર્ષ, શું એની કોઈ અસર મતપેટી પર જોવા મળી? ચાલો હવે આંકડાઓની દુનિયામાં જઈએ અને જોઈએ કે સત્ય શું છે. અને અહીંયા આંકડાઓ એકદમ ચોંકાવનારી કહાણી કહે છે. આટલી બધી આર્થિક સમસ્યાઓ હોવા છતાં સત્તાધારી પક્ષનો વોટ શેર જુઓ. 2017 અને 2022માં લગભગ એક સરખો જ રહ્યો. 2008માં આ વિસ્તાર બન્યો ત્યારથી એ તેમના માટે એક અતૂટ રાજકીય કિલ્લો સાબિત થયો છે. પણ એ જ સમયે મુખ્ય વિરોધ પક્ષનું શું થયું? આ આંકડા પર નજર નાખો. માત્ર 5 જ વર્ષમાં 44%થી વોટ શેર ઘટીને સીધો 2.4% પર આવી ગયો. આને સામાન્ય ઘટાડો ન કહેવાય, આ તો રાજકીય રીતે સંપૂર્ણપણે ધબડકો છે. આ જ આપણા આખા વિશ્લેષણનો કેન્દ્રીય અને સૌથી મોટો સવાલ છે. જો લોકો પરેશાન હતા, જો સમસ્યાઓ ગંભીર હતી, તો પછી તેમનો ગુસ્સો વિપક્ષ માટે સમર્થનમાં કેમ ન ફેરવાયો? એ બધા વોટ ગયા ક્યાં? આનો જવાબ કોઈ એક વ્યક્તિમાં નથી, પણ 2 અલગ અલગ સિસ્ટમના તફાવતમાં છે. એક તરફ સત્તાધારી પક્ષની એકદમ મજબૂત, શિસ્તબદ્ધ અને જમીન સાથે જોડાયેલી વ્યવસ્થા, અને બીજી તરફ વિપક્ષની એક એવી સિસ્ટમ જે અંદરથી જ કમજોર અને વેરવિખેર દેખાય છે. આ પરિબળોએ જ અંતિમ પરિણામ નક્કી કર્યું. તો આપણે સમસ્યા તો સમજી લીધી, પણ સવાલ એ છે કે શું આ પરિસ્થિતિ બદલી શકાય છે? ચાલો હવે આપણે માત્ર વિશ્લેષણથી આગળ વધીને એક સંભવિત રોડમેપ પર વાત કરીએ કે લોકોનો વિશ્વાસ પાછો કેવી રીતે જીતી શકાય. જુઓ, રાજકારણ એ માત્ર ચૂંટણી લડવાની વાત નથી. એ તો સતત લોકોની વચ્ચે રહીને તેમનો વિશ્વાસ જીતવાની પ્રક્રિયા છે. આનો કોઈ શોર્ટકટ નથી. પહેલું પગલું છે લોકોનું દુઃખ ધ્યાનથી સાંભળવું. પછી બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત બનાવવું. લોકોની સમસ્યાઓ પર સતત સંવાદ કરવો. સ્થાનિક સંગઠનો સાથે જોડાવવું. અને છેલ્લે એવો ચહેરો આગળ કરવો જે ખરેખર એ સમુદાયનો પોતાનો અવાજ હોય. આ આખી કહાનીનો સૌથી મોટો સાર એ છે કે ક્યારેક એક પાર્ટીનું મજબૂત સંગઠન અને તેની શક્તિશાળી વાર્તા લોકોની વાસ્તવિક આર્થિક તકલીફો અને ગુસ્સા પર પણ ભારે પડી શકે છે. એ એક રક્ષણાત્મક કવચની જેમ કામ કરે છે. અને આ જ કડીને મજબૂત કરવા માટે ડેટા પ્રાઇવેસી અને સંમતિ પણ જરૂરી છે. લોકો જ્યારે પોતાની સમસ્યાઓ જણાવે ત્યારે એ માહિતીનો ઉપયોગ તેમની ભલાઈ માટે થવો જોઈએ, તેમની સંમતિથી. આ એક વિશ્વાસનો સંબંધ છે જે શાસન અને જનતા બંનેએ જાળવવાનો હોય છે. અને આ બધાનો અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ? માત્ર ચૂંટણી જીતવી નહીં, પણ શાસન અને જનતા વચ્ચેના તૂટેલા સંવાદને, એ ફીડબેક લૂપને ફરીથી જોડવાનો. એટલે કે એક સામાન્ય ઘરમાં જે તકલીફ અનુભવાય છે એનો પડઘો સીધો સરકારના દરવાજા સુધી પહોંચે અને તેના પર તાત્કાલિક કામ થાય. એ જ સાચી લોકશાહી છે.
તો અંતે આ એક સવાલ આપણને બધાને વિચારવા મજબૂર કરે છે. જ્યારે કોઈક રાજકીય સિસ્ટમ આટલી હદે હાવી હોય ત્યારે સામાન્ય લોકોની સાચી ફરિયાદોને વાસ્તવિક રાજકીય બદલાવમાં ફેરવા માટે ખરેખર શું કરવું પડે? આ સવાલ માત્ર વરાછા રોડનો નથી, પણ આપણા સમગ્ર લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે. જો તમે લોક-કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મતવિસ્તારને આગળ વધારવા માંગતા હો તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. mgr@blueprintstrategies.ai પર અથવા 0804204160 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.